ભરૂચ તાલુકાના મંગલેશ્વર ગામમાં એક એવો પરિવાર વસે છે જ્યાં સેવા માત્ર પરંપરા નથી પરંતુ જીવન મંત્ર છે। નર્મદા પરિક્રમા માટે હજારો માઇલનો સંકલ્પ લઈ નીકળતા પરિક્રમાવાસીઓને નિઃશુલ્ક ભોજન, રહેઠાણ અને સેવા પૂરી પાડવાનો યજ્ઞ આ પરિવાર વર્ષોથી અખંડ રાખી રહ્યો છે। ભરૂચ તાલુકાના મંગલેશ્વર ગામમાં એક એવો પરિવાર વસે છે જ્યાં સેવા માત્ર પરંપરા નથી પરંતુ જીવન મંત્ર છે। નર્મદા પરિક્રમા માટે હજારો માઇલનો સંકલ્પ લઈ નીકળતા પરિક્રમાવાસીઓને નિઃશુલ્ક ભોજન, રહેઠાણ અને સેવા પૂરી પાડવાનો યજ્ઞ આ પરિવાર વર્ષોથી અખંડ રાખી રહ્યો છે। જોશી પરિવારની 7મી પેઢી આજે પણ એ જ જ્યોત પ્રગટ રાખી છે જેને તેમના પૂર્વજોએ માનવ સેવાના પવિત્ર ધર્મ રૂપે શરૂ કરી હતી। પરિવારની વડીલ કમળાબેન જોશી અને જ્યોતિબેન જોશી જણાવે છે કે આ સેવા વરદાન અમને પૂર્વજો પાસેથી મળ્યું છે। દરરોજ સરેરાશ 200થી વધુ ભાવિકો ચા, નાસ્તો અને બંને સમયે માટે ભોજન તૈયાર કરવાની પરંપરા વર્ષોથી ચાલુ છે। 1312 કિલોમીટર લાંબી નર્મદા પરિક્રમા આધ્યાત્મિક, ધાર્મિક અને શારીરિક રીતે કઠિન માનવામાં આવે છે। આ પરિક્રમા દરમિયાન ભાવિકો રહસ્યો, પ્રાકૃતિક પડકારો અને જોખમોથી ભરેલો પ્રવાસ કરે છે। હજારો પરિક્રમાવાસીઓ આ યાત્રામાં જોડાય છે। આવા સમયમાં જોશી પરિવાર જેવી સેવા કોઈ આશીર્વાદ સમાન સાબિત થાય છે। આ સેવા પરંપરા આજે માત્ર ભોજન અથવા રહેવાની વ્યવસ્થા પૂરતી નથી। યુગ બદલાયા, સમય બદલાયો, સાધનો બદલાયા, પરંતુ જોશી પરિવારનું એક જ સૂત્ર અવિચળ રહ્યું છે। મારા બાપુજીને બાએ ચાલુ કરેલું, લગભગ 4થી 5મી પેઢી છે અમારી। તો અમે ડોનેશન કોઈનું લેતા નથી, અનાજ નહીં લેવાનું એવું એ લોકોએ નિયમ કરેલો જ્યારે ચાલુ કર્યું તેમણે, એટલે નિયમ થાય તો કરજો, નીકળ બંધ કરી દેજો, એટલે એ નિયમ અમે ચાલુ રાખ્યો છે। બીજી વાત કે પરકવાસીનો કોઈ ટાઈમ નહીં, તો કોઈ પણ ટાઈમે આવે, આપણે એમના ટાઈમે તૈયાર રહેવું પડે। આવે સાંજે આવે તે રાત રહી જાય, બીજા દિવસે સવારે નીકળી જાય ચા પીને, સવારે આવે તે રોકાઈ જાય, તે સવારે જમીને આગળ જતા રહે, સાંજે આવ્યા હોય તે લોકો રોકાઈ જાય। ભૂલા પડી ગયા હોય, દ્વારકા ગયા હોય નાવડી પાર કરીને, તે અહીં આવી જાય। કોઈ એમનો ટાઈમ નહીં, ગમે તે ટાઈમે આવે પરકમા હશે। રાતે 2 વાગે હું બસ લઈને આવે, બસ વાળા હોય તે અમારો નિયમ કોઈ નહીં। જયારે પરકમાસી આવો હોય રહેવો હોય તો એ છૂટ 2 દાડા રહે, કોઈ થાકી ગયા 4 દાડા। કોરોના મેં અમે બંધ કર્યું નથી। આટલા બધા પરિક્રમાવાસીઓ આવે છે, આની સેવાનું કામ તમે કઈ રીતે કરો છો? સેવાનું કામ દાદી કરાવે, અમે કોઈનું લેતા નથી, અમારા ઘરથી જ અમે ખર્ચો કરીએ। અમારી જમીન છે, જ્યોતિબા સ્કૂલમાં સર્વિસ કરતી, જેટલી જરૂર છે એટલું ખેતીની અંદરથી મળી જ રહે। આ તો નર્મદામાં જ ચાલે ભાઈ, એનું આયોજન હોય જ ના। કોઈ આયોજન કેટલા પરકમાસી આવશે તે કોઈ દર 100 હોય, કોઈ દર 200 થઈ જાય। હવે અઠવાડિયા પછી 200-300 આવશે પરકમાસી। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।